હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે આપણી વાતને આગળ વધારીએ અને ડિસ્કશનને થોડીક આગળ લઈ જઈએ. ઓકે, ચાલો. તો લાસ્ટ ટાઈમ આપણે ક્યાં સુધી ડિસ્કસ કર્યું હતું યાદ કરો જોઈ. તો આપણે એવી છેલ્લે ચર્ચા એવી કરેલી હતી કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, યાદ કરો. આવું આપણે ભણેલા હતા અને છેલ્લે આપણે એવું કીધેલું હતું અને સાપેક્ષતા ઉપર આપણે ખૂબ મોટી ચર્ચા કરી લાસ્ટ ટાઈમ. અને છેલ્લે આપણે એવું કીધું હતું કે મિકેનિક્સ છે, ઓકે, મિકેનિક્સ કે જેને ગુજરાતીમાં બેટા કહેવાય યંત્રશાસ્ત્ર. ઓકે, અને અત્યારે જે આપણે ચર્ચા કરી છે એ ન્યૂટન સાહેબે જે મિકેનિક્સ આપ્યું એની ચર્ચા કરી છે. એટલે આ જે ચર્ચા છે એ ન્યૂટનનું યંત્રશાસ્ત્રની ચર્ચા છે. કોની ચર્ચા છે બેટા? ન્યૂટનના યંત્રશાસ્ત્રની. તો તમને એમ થશે કે શું સાહેબ આના સિવાય પણ એક યંત્રશાસ્ત્ર પ્રેઝન્ટ છે? તો જવાબ છે હા, પ્રેઝન્ટ છે. એને કહેવાય બેટા ક્વોન્ટમ મિકેનિક્સ, કે જેમાં આપણે ખૂબ જ સારી એવી ચર્ચા કરશું પણ અત્યારે એમાં પડતા નથી. તો બેટા જે આ મિકેનિક્સ છે, ઓકે, મિકેનિક્સ કે યંત્રશાસ્ત્ર કે જેના વિશે આપણે ડિસ્કશન કરેલી હતી કે એમાં શું આવે, બરોબર, આપણી જે ગાડી કઈ રીતે ચાલે છે, એના ઇન્સ્ટ્રુમેન્ટ કઈ રીતના વર્ક કરે છે, એ કેમ એનું આખું વર્કિંગ છે, કઈ રીતે ગાડી બની હોય, કેવું વિચારવામાં આવે, એ બધી ડિસ્કશન મિકેનિક્સમાં આવે. હવે બેટા આ મિકેનિક્સના બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? બે ભાગ. આ મિકેનિક્સના ટોટલ, એટલે આપણે એમ કહી શકીએ કે આ મિકેનિક્સ છે આ બે ભાગથી બનેલું મિકેનિક્સ છે. એમાં સૌથી પહેલું નામ છે કાઇનેમેટિક્સ. શું છે? કાઇનેમેટિક્સ. જેને ગુજરાતીમાં પણ આપણે લખશું પણ આ રીતના ને યાદ પણ એમ જ રાખશું, કાઇનેમેટિક્સ. જેને કહેવાશે બેટા શુદ્ધ ગતિ વિજ્ઞાન. શું કહેવાશે? શુદ્ધ ગતિ વિજ્ઞાન. કાઇનેમેટિક્સ જેને આપણે કહેશું શુદ્ધ ગતિ વિજ્ઞાન. ઓકે, ચાલો. તો હવે આ કાઇનેમેટિક્સનો મતલબ શું થશે? તમને એમ થશે કે સર આ કાઇનેમેટિક્સનો મતલબ શું? અને સાથે એવો વર્ડ પણ આપણે વાપરો કે શુદ્ધ ગતિ વિજ્ઞાન. તો આ જે છે કાઇનેમેટિક્સ, એ કાઇનેમેટિક્સ એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. શું છે? ભૌતિક વિજ્ઞાનની શાખા. હવે આ શાખામાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? કાઇનેમેટિક્સ છે એ શું છે? ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે. તેમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો એમાં ગતિની ચર્ચા તમારે કરવાની છે. ગતિની ચર્ચા કરવાની, પણ ગતિની તમારે ચર્ચા કરવાની છે પણ કારણોની ચિંતા કર્યા વગર. કારણોની ચિંતા કર્યા વગર. કારણોની ચિંતા કર્યા વગર. એટલે જોવા જઈએ તો મેં જે લખેલા છે ખાલી સિમ્પલ પોઈન્ટ્સ લખેલા છે. તો આખી વ્યાખ્યા શું થશે? ભૌતિક વિજ્ઞાનની એવી શાખા, સમજો બરોબર, ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિની ચર્ચા, ફરીથી બોલું છું, ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ગતિની ચર્ચા તેના કારણોની ચર્ચા કર્યા વગર કરવામાં આવે. મતલબ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જે શાખામાં ગતિની ચર્ચા તમારે કરવાની, ગતિની ચર્ચા કરવાની જ છે, પણ એ ગતિની ચર્ચા એમાં કારણોની તમારે ચિંતા કરવાની નથી. એટલે કે એ ગતિ ઉદ્ભવવાના કયા કારણો છે, શું કામ એ ગતિ થાય છે, એ એક પણ વસ્તુ તમારે મગજમાં નાખવાની નથી. તો આવી બ્રાન્ચને કાઇનેમેટિક્સ કહેવાય છે. તમને એમ થશે કે સર શું કહેવા માંગો છો? હવે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણે એમ કહીએ કે કોઈ ટ્રક છે, નવું મોડલ બનાવી નાખીએ આપણે. આ ટ્રક છે, આ ટ્રક આપણે એમ કહીએ કે સર આ ટ્રક 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. તો તમે એમ કહેશો કે સાહેબ નો એવી વાતો કરવામાં આવી શક્યતા જ નથી. હવે વિચારો બેટા, હું એમ કહું છું કે આ ટ્રક છે એ 500 કિલોમીટર પ્રતિ કલાકે જાય છે, તો તમે એમ કહેશો કે સર આવું થોડી કાંઈ કોઈ દી શક્યતા જ નથી, કોઈ ટ્રક થોડો 500 કિલોમીટર હાલે. અને બીજી વસ્તુ તો કે ફેરારી પણ 500 એ પહોંચતી નથી, તો આ ટ્રક તો નો જ પહોંચી શકે. વિચારો. તો એનો મિનિંગ તમે એવું ક્યારે બોલી શક્યા, તમે એવું ક્યારે કહી શક્યા કે આ ટ્રક છે એ ટ્રક ક્યારેય 500 કિલોમીટરે ચાલી શકે નહીં? વિચારો, તમે ક્યારે કહી શક્યા? તો તમે શું વિચાર્યું હશે? ક્યાંથી વિચારવાનું સ્ટાર્ટ કર્યું હશે? વિચારો. તમે એવું સ્ટાર્ટ કરેલું હશે, ટ્રક છે સાહેબ, ટ્રકનું તો દળ ઘણું વધારે હોય, ખૂબ દળ હોય. હવે એના એન્જિનની એવી તાકાત ન હોય કે એ કોઈ દી આવડી સ્પીડ આપી શકે. તો એનો મિનિંગ તમે આ ગતિની ચર્ચા કરી, પણ ગતિની ચર્ચા કરવા માટે તમે સાથે સાથે એના કારણો પણ લીધા. શું કારણ લીધા? કે સાહેબ
આ ટ્રક છે એ ટ્રકને ગતિ આપવા માટે જે એન્જિન હશે એ એન્જિનની એવડી તાકાત જ નથી. તો એનો મિનિંગ આ 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો ટ્રક છે એની ગતિ થવી કોઈ દી શક્ય જ નથી, આની આવડી સ્પીડ જ ન હોય. તો એનો મિનિંગ વિચારો સાહેબ કે તમે ગતિ વિશે તો ચર્ચા કરી, મતલબ કે 500 કિલોમીટર પર આરની સ્પીડ વાળી ચર્ચા કરી, પણ એના તમે સાથે કારણોની પણ ડિસ્કશન કરી. તમે શું કારણોની ડિસ્કશન કરી કે સાહેબ એન્જિન છે એ એન્જિન એટલું એનું તાકાતવાળું હોય નહીં અને શક્યતા જ નથી, કારણ કે દળ પણ એટલું બધું વધારે હોય જેથી આ ટ્રક કોઈ દી 500 કિલોમીટર પર આરની સ્પીડે ગતિ કરી શકે એવી શક્યતા જ નથી. તો એનો મિનિંગ વિચારો, તમે ગતિની ચર્ચા કરી પણ સાથે સાથે તમે શું એડ કર્યું જોયું, તમે કારણોની ચિંતા કરી. પણ હવે આ બ્રાન્ચ છે એ શું કહેવા માંગે છે, આ બ્રાન્ચ છે એ એવું કહેવા માંગે છે, આ શાખા એવું કહેવા માંગે છે કે તમારે ગતિની ચર્ચા તો કરવાની જ છે, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો, પણ એના કારણોની ચિંતા નથી કરવાની તમારે. મતલબ કે એનો મિનિંગ એવો થાય કે હું તમને એમ કહું કે આ ટ્રક છે એ 500 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે, તો એનો મિનિંગ તમારે પછી કાંઈ વિચારવાનું નથી, તમારે ડાયરેક્ટ એ ટ્રકની જ ચર્ચા કરવાની છે. તમે એવું વિચારો કે સાહેબ ટ્રક થોડો જાય, એ વસ્તુ તમે એના કારણો વિશે ચર્ચા કરી, સાથે સાથે તમે જોયું તમે એ ટ્રકના દળ વિશે પણ ચર્ચા કરી. એ બધી ચર્ચા તમે કરી તો એનો મિનિંગ શું થયો કે ગતિની ચર્ચા તો થઈ પણ સાથે એના કારણોની પણ તમે ચિંતા કરી છે. પણ આ બ્રાન્ચ એવું કહે છે કે તમારે એમાં કારણોની ચર્ચા કરવાની નથી. મતલબ કે એવું ગતિ વિજ્ઞાન છે કે જે ગતિ વિજ્ઞાનમાં કોઈ પદાર્થ જે ગતિ કરે છે એ પદાર્થ કયા કારણોસર ગતિ કરે છે, શું આ પદાર્થની ગતિ થઈ શકે, આ પદાર્થની ગતિના લીધે કેટલી અસર ઉત્પન્ન થાય એની એક પણ પ્રકારની ચર્ચા આપણે કરવાની નથી. તમને એમ થશે કે સર આ અસરનો મિનિંગ શું, તો એક નાનકડું આપણે એક્ઝામ્પલ લઈએ. આ ટ્રક લીધો છે બરોબર, હવે ટ્રકની થોડીક સ્પીડ ઘટાડી દઈએ, શક્ય હોય એવી આપણે સ્પીડ લઈ લઈએ બરોબર. ચાલો તો ટ્રકની સ્પીડ ઘટાડીને હું આ ટ્રકની સ્પીડ કેટલી કરી નાખું છું, તો કે ટ્રકની સ્પીડ હું શક્ય હોય એટલી કરીએ, એટલે આપણે કેટલી કરીએ 60 કિલોમીટર પર આર. ઓકે ચાલો હવે તો ખબર પડી શકશે આ શક્ય છે 60 કિલોમીટર પર આર. અને નીચે જ ના રસ્તા ઉપર આપણે એક આપણી સાયકલ લઈએ સાહેબ. હવે એવું વિચારીએ કે આપણી સાયકલ એટલી તાકાતવાળી છે કે આપણી સાયકલ પણ કેટલી સ્પીડથી જઈ શકે છે 60 કિલોમીટર પર આરની સ્પીડથી. હવે સિમ્પલ વસ્તુ છે, વિચારી લ્યો તમે, મગજ આંકજો. કોઈ એક વ્યક્તિને, બે વ્યક્તિ લઈ લ્યો સરખા લાગતા હોય એવા, એ દરેક વ્યક્તિને એક વ્યક્તિને તમે ટ્રકની સામે રાખી દો અને બીજા વ્યક્તિને તમે સાયકલની સામે રાખી દો. 60 કિલોમીટર પર આરની સ્પીડથી આ ટ્રક આવે છે અને 60 કિલોમીટર પર આરની સ્પીડથી આ સાયકલ આવે છે. એની સામે એક એક વ્યક્તિને રાખી દીધા. તો વિચારો આ ટ્રકનું એક્સિડન્ટ આ વ્યક્તિ સાથે થાય અને આ સાયકલનું એક્સિડન્ટ આ વ્યક્તિ સાથે થાય, તો આ કેસ નંબર આપણે 1 કહીએ અને આ કેસ નંબર આપણે 2 કહીએ, તો વિચારો કે કયા કેસમાં સૌથી વધારે નુકસાન થશે. સિમ્પલ વાત છે, બધાને લાઈટ થઈ જ ગઈ હશે હું શું કહેવા માંગુ છું કે કેસ નંબર 1 માં કેસ નંબર 2 ની સાપેક્ષે ઘણું નુકસાન થયું હશે. વિચારો, શક્યતા છે કે વ્યક્તિ જીવિત પણ ન રહે. તો એનો મતલબ કેસ નંબર 1 માં ઇફેક્ટ એની સૌથી વધારે છે. જોવા જાવ તો બંનેની સ્પીડ 60 જ છે સાહેબ. ટ્રકની સ્પીડ પણ 60 છે, આ સાયકલની સ્પીડ પણ 60 છે, બેમાં કાંઈ ચેન્જ નથી. તેમ છતાં તમે શું કામ કીધું સાહેબ, શું કામ તમે એવું બોલ્યા કે સાહેબ કેસ નંબર 1 માં જે ઇફેક્ટ છે એ સૌથી વધારે જોવા મળશે. કોની સાપેક્ષે, તો કે 2 ની સાપેક્ષે. શું કામ તમે એવું કીધું? કેસ નંબર 1 માં ઇફેક્ટ વધારે મળવાનું કારણ શું છે? યસ, તમે જે વિચારો છો એ પરફેક્ટ છે. તમે એવું વિચારતા હશો કે યસ સર આનું દળ એટલે કે ટ્રકનું દળ છે એ સાયકલના દળ કરતા વધારે છે. એના કારણોસર એની અસર કેવી જોવા મળી છે, તો કે વધારે જોવા મળી છે. અને ઓબ્વિયસ છે ટ્રકનું દળ સાયકલના દળ કરતા વધારે હોય જ. તો બેટા આ બધી જે તમે ડિસ્કશન કરી એમાં તમે જોયું, તમે ગતિની ચર્ચા તો કરી છે, મતલબ 60 કિલોમીટર પર આર એની ચર્ચા કરી છે, પણ સાથે સાથે તમે એના કારણોની પણ ચિંતા કરી છે. તો એનો મિનિંગ સમજી ગયા હવે તમે કે કાઇનેમેટિક્સમાં તો તમારે આ કારણોની ચિંતા કરવાની જ નથી. શબ્દ ખાસ પકડો, કારણોની ચિંતા કર્યા વગર, વ્યવસ્થિત રીતે આ શબ્દ ઉપર ધ્યાન દો, કારણોની ચિંતા કર્યા વગર તમારે કારણો વિશે ચર્ચા જ નથી કરવાની સાહેબ. તો એનો મિનિંગ, હું તમને એમ કહું કે ટ્રક 60 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે, હું તમને એમ કહું સાયકલ 60 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે, તો એનો મિનિંગ
ટ્રક 60 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે. હવે તમારે બીજું કંઈ વિચારવાનું નથી, તમારે એમ જ વિચારવાનું ચલો એ 60 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે. હું તમને એમ કહું કે સાયકલ છે એ 60 કિલોમીટર પર આરની સ્પીડે જાય છે, તો તમારે ખાલી એ જ વિચારવાનું છે સાયકલ છે એ 60 કિલોમીટર પર આરની સ્પીડે ગતિ કરે છે. તમારે એ પણ નથી વિચારવાનું કે ઓહો આની પાસે કેવડી તાકાત હશે, આની પાસે કેવડી તાકાત હશે, આનું એન્જિન કેવું હશે. આમાં તો એન્જિન હોય જ નહીં. આમાં એન્જિન કોણ હોય તો કે આપણા પગ, બરોબર. તો આપણા પગ કેટલી ઝડપથી ગતિ કરતા હશે એવી કાંઈ ચર્ચા જ નથી કરવાની. શું કામ? એ ગતિના કારણો પણ આવી ગયા છે. તો ગતિના કારણોની અહીંયા ચિંતા કરવાની નથી. એટલે હું તમને એમ કહું કે સાહેબ આ ટ્રક છે, આ ટ્રક 60 કિલોમીટર પર આરે જાય એટલે તમારે બીજું કાંઈ વિચારવાનું જ નથી. તો તમારે એમ જ લઈ લેવાનું છે 60 કિલોમીટર પર આરની સ્પીડે ગતિ કરે છે. શું કામ કરે છે, કઈ રીતે કરે છે, એન્જિનના બિહેવિયર કેવા છે, એ કાંઈ આપણે આમાં ચર્ચા કરવાની થતી નથી, જે કાઇનેમેટિક્સ છે, કે જેને શું કહેવાય બેટા? શુદ્ધ ગતિ વિજ્ઞાન. હવે તમને સમજાણું શુદ્ધ ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન નામનો વર્ડ શું કામ દીધો? શુદ્ધ શબ્દ ઉપર થોડોક ભાર આપો. તો શુદ્ધ શબ્દ શું કહેવા માંગે છે? શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે ગતિને જે આપણે સમજીએ છીએ, ગતિની ચર્ચા કરીએ છીએ, એમાં શુદ્ધ ચર્ચા કરવાની છે. શુદ્ધ એનો મતલબ કે તમારે એમાં કોઈ પણ પ્રકારની બીજી વસ્તુ એન્ટર નથી કરવાની. તમે આમ કહો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ 40ની સ્પીડે જાય તો પછી એ 40ની સ્પીડે જાય છે, સિમ્પલ. બીજું કાંઈ તમારે માથાકૂટ નહીં કરવાની. શું કામ જાય છે, કેવી રીતે જાય છે, શું કામ એને ગતિ ચાલુ કરી, એ બધા એના શું થયા બેટા? કારણોની ચિંતા થઈ. તો એ એકેય વસ્તુ આપણે આ બ્રાન્ચમાં કરવાના નથી, કે જેને કાઇનેમેટિક્સ કહેવાય છે. ઓકે. અને કાઇનેમેટિક્સનું ગુજરાતી નામ શું છે? તો કે શુદ્ધ ગતિ વિજ્ઞાન, કે જેમાં માત્ર શુદ્ધ ગતિની ચર્ચા કરવામાં આવે. ગતિ શું કામ ઉદ્ભવે છે, શું કામ એમાં ફેરફાર થાય છે, એના વિશે ક્યાંય ચર્ચા કરવાની થતી નથી. ઓકે. અને કાઇનેમેટિક્સ કહેવાય. તો આપણા સિલેબસમાં જે પાર્ટ 1 છે, એ પાર્ટ 1માં આવા 2 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 3 કે જે એક તો ઓનગોઈંગ છે, અને ચેપ્ટર નંબર 4 કે જેમાં આપણે પ્યોર ખાલી મોશનની જ ચર્ચા કરશું. ખાલી મોશનની ચર્ચા જ આપણે કરવાના છીએ. એમાં એના કારણો શું છે એના વિશે કાંઈ ડિસ્કશન કરવાના નથી. તો એવી બ્રાન્ચનું નામ શું પડ્યું? કાઇનેમેટિક્સ. શું નામ પડ્યું? કાઇનેમેટિક્સ. ચાલો હવે ફિઝિક્સની બીજી બ્રાન્ચ, કે જે બ્રાન્ચનું નામ છે ડાયનેમિક્સ. શું નામ છે? ડાયનેમિક્સ. ફિઝિક્સની બીજી બ્રાન્ચ એટલે એમ કહી શકીએ કે મિકેનિક્સ આ 2 બ્રાન્ચનું બનેલું છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. એમાં આપણે પહેલી બ્રાન્ચની વાત કરી ગયા, હવે ડાયનેમિક્સની ચર્ચા કરીએ. તો ડાયનેમિક્સ ને આપણે યાદ પણ ડાયનેમિક્સ જ રાખશું, એમાં કાંઈ ફેરફાર નથી કરવાનો. ડાયનેમિક્સ. અને આને જેમ આપણે નામ આપ્યું ને શુદ્ધ ગતિ વિજ્ઞાન, એમ અહીંયા આનું નામ છે ગતિ વિજ્ઞાન. શું નામ છે? ગતિ વિજ્ઞાન. ક્લિયર? ચાલો તો હવે આમાં આપણે શું ચર્ચા કરશું? સિમ્પલ છે, તમે સમજી જ ગયા છો. શું આવશે? તો કે આમાં ગતિની ચર્ચા તો કરવાની છે જ, પણ સાથે એના કારણોની ચિંતા અને વસ્તુના ગુણધર્મ. ઓકે. તમે સમજી ગયા? વાં શું હતું કે ગતિની ચર્ચા કરવાની છે, પણ એમાં કારણોની ચિંતા કરવાની નથી. પણ અહીંયા જોવું જોઈએ, આપણે અહીંયા ગતિની ચર્ચા કરશું, પણ સાથે સાથે એના કારણોની ચિંતા કરવાની છે. વાં ચિંતા આપણે નહોતા કરતા. જોવો, અહીંયા કારણોની ચિંતા પણ કરવાની છે, અને સાથે સાથે વસ્તુના ગુણધર્મ વિશે પણ ચર્ચા કરવાની છે. જેમ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપી દઈએ, જેમ અહીંયા ચર્ચા કરી, એ જ ચર્ચાને આપણે વિચારી લ્યો. જે તમારા મગજમાં બધા પ્રશ્નો હતા એ હવે અહીંયા ક્લિયર થઈ જશે કે આ ટ્રક 60 કિલોમીટર પર આરની સ્પીડે ગતિ કરે છે, એવું હું બોલ્યો. મેં મારું પહેલું વાક્ય હું શું બોલ્યો કે આ ટ્રક છે એ ટ્રક 60 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરે છે. તો હવે જે પ્રશ્ન તમને મનમાં ઉદ્ભવે, કયા પ્રશ્નો ઉદ્ભવે? તમે એમ કહો કે સર કઈ રીતના એ શક્ય છે કે 60 કિલોમીટર પર આરની સ્પીડથી આવ્યો, ગતિ કરવાનું ચાલુ કર્યું? શું કામ ઈ ગતિ કરે છે? એના ઉપર કેટલું બળ લાગ્યું હશે, કેટલી ઉર્જા વાપરી હશે, કે આ બધાના સમન્વયના લીધે આ 60 કિલોમીટર પર આરની સ્પીડથી ગતિ કરે છે? તો એમાં વિચારો બેટા, એ જ વસ્તુ જો તમે આ કેસમાં વિચારો કે 60 કિલોમીટર પર આરની સ્પીડથી સાયકલ ગતિ કરે છે, તો તમે એમ કહેશો કે સાહેબ આ સાયકલ 60 કિલોમીટર પર આરની સ્પીડથી કઈ રીતે ગતિ કરી શકે છે?
કઈ રીતે એને ગતિની શરૂઆત કરી, કેટલું બળ લાગ્યું હશે, કેટલી ઉર્જાની જરૂરિયાત હશે. જો ઉર્જા વિશે થોડીક આમાં ચર્ચા કરીએ તો વિચારો જોઈએ બેટા, આ સાયકલને 60 કિલોમીટર પર આરની સ્પીડે પહોંચાડવા અને ટ્રકને 60 કિલોમીટર પર આરની સ્પીડે પહોંચાડવા, બેમાંથી કયા કેસમાં તમારે ઉર્જા વધારે જોશે વિચારો. મતલબ કે ટ્રકને 60 કિલોમીટર પર આરે પહોંચાડવા માટે વધારે ઉર્જા જોઈ કે સાયકલને 60 કિલોમીટર પર આરની સ્પીડે વધારે પહોંચાડવા માટે વધારે ઉર્જા જોઈ. થોડુંક જો સિમ્પલ લોજિક આંકીએ તો સિમ્પલ ખબર પડે કે ટ્રકનું દળ વધારે છે. જુઓ બેટા, કોના કરતા? સાયકલના કરતા ટ્રકનું દળ વધારે છે. તો ઓબ્વિયસ છે બેટા, જેનું દળ વધારે હોય તો ઓબ્વિયસ છે જેનું દળ વધારે હોય તો એને ખસેડવા માટે આપણે ઉર્જા પણ કેવી દેવી પડે? વધારે દેવી પડે. હવે આ એક માર્કર છે, આ માર્કરને તમારે આ જગ્યાએથી અહીંયા ખસેડવી હોય તો તમે એને કેટલું ખાલી બળ આપશો? આમ થોડુંક જ ખાલી બળ દેશો, આમ થોડુંક બળ દેશો તો સીધી ટ્રાન્સફર થઈ જશે. પણ બેટા અહીંયા લાકડાનું ઓલું કેમ થડ હોય, ઝાડવાનું થડ હોય, તો ઝાડવાના થડને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું હોય તો સમજી ગયા તમે કે ઉર્જા લાકડાના જે આપણે જે થડ લીધું હતું એ થડવાળા કેસમાં ઉર્જા કેવી દેવી પડે? વધારે દેવી પડે. તો એ જ વસ્તુ અહીંયા બની ને સાહેબ, કે ટ્રકની સ્પીડ 60 કિલોમીટર પર આર સુધી પહોંચાડવા માટે તમારે ઉર્જા કેવી દેવી પડશે? વધારે દેવી પડશે. તો બેટા વિચારો, આ બધી જે તમે ચર્ચા કરી એ ચર્ચામાં તમે ગતિની ચર્ચા તો લઈ જ લીધી. હા, લઈ લીધી. શું કામ? ગતિ તો આવી જ ગઈ 60 કિલોમીટર પર આર. પણ સાથે સાથે તમે શું કર્યું? તમને લાઈટ થઈ. સાથે સાથે તમે આ પદાર્થની પણ ચર્ચા કરી. કઈ રીતે ચર્ચા કરી? હમણાં બોલ્યા ને કે આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે, તો આને ગતિમાન કરવા માટે ઉર્જા વધારે દેવી પડે. એનો મતલબ કે ગતિના કારણોની ચર્ચા પણ કરી અને સાથે પદાર્થના ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી. પદાર્થ એટલે વસ્તુના ગુણધર્મો વિશે પણ તમે ચર્ચા કરી. કઈ રીતે કરી? તમે કીધું ને કે સાહેબ આ 60 કિલોમીટર પર આરની સ્પીડે આવ્યો કઈ રીતના? 60 કિલોમીટરની સ્પીડ એને મેળવી? કઈ રીતે આ થયું હશે? એ બધા શું થયા? એના કારણો. કોના કારણો? ગતિ ઉદ્ભવવાના કારણો. એ કારણોની તમે ચિંતા કરી અને સાથે સાથે વસ્તુના ગુણધર્મો વિશે પણ ચર્ચા કરી. વસ્તુના ગુણધર્મોમાં શું આવ્યું? તો કે આ જે ટ્રક છે એ ટ્રક કેટલી સ્પીડથી ગતિ કરે છે? સર, ટ્રકને ગતિ કરવા કરતા સાયકલને ગતિ કરાવી કેવી પડે? સહેલી પડે. તમે એવો શબ્દ વાપરો તો એનો મિનિંગ તમે સાથે સાથે વસ્તુના ગુણધર્મોની પણ ચર્ચા કરી છે. તો ફિઝિક્સની એવી બ્રાન્ચ કે જે બ્રાન્ચમાં બંને વસ્તુ ડીલ થાય છે કે ગતિની ચર્ચા તો કરવાની જ છે પણ સાથે સાથે એના કારણોની ચિંતા પણ કરવાની છે અને એના વસ્તુના જે ગુણધર્મો, કઈ વસ્તુ બેટા કે જે ગતિ કરે છે એના ગુણધર્મો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો ફિઝિક્સની આ બ્રાન્ચ ને કેવું નામ દેવામાં આવેલું છે? ડાયનેમિક્સ. અને ડાયનેમિક્સ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે ડાયનેમિક્સના જ મોટા ભાગના ચેપ્ટર છે. તમે એમ કહી શકો આપણા ચેપ્ટર નંબર 5 છે, પાર્ટ 1 ચાલી ચર્ચા કરું. 5, 6, 7, 8, આ 5, 6, 7, 8, સાતમામાં થોડોક પોર્શન કાઇનેમેટિક્સનો છે, બાકી બધો પોર્શન આ ડાયનેમિક્સનો છે. એટલે 5, 6, 7, 8 આ ચારે ચાર ચેપ્ટર ડાયનેમિક્સને લગતા છે અને ડાયનેમિક્સ જ ચર્ચા કરવાની છે. ત્યાં આપણે બધી એવી જ ચર્ચા કરવાની છે કે સર આવું કેમ થાય, કઈ રીતે થાય, શું કામ આવું થયું, કઈ રીતે આ પોસિબલ છે, આ બધી ચર્ચા આપણે ક્યાં કરવાના છીએ? તો કે ડાયનેમિક્સમાં. તો હવે તમે સમજી ગયા કે આ મિકેનિક્સ એટલે કે ક્લાસિક યંત્રશાસ્ત્રની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ન્યૂટનનું ફિઝિક્સની ચર્ચા કરી રહ્યા છીએ સાહેબ, આ મિકેનિક્સ ટોટલ 2 ભાગમાં વિભાજિત થયેલું છે, કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સનો મતલબ શું છે? જે આપણે ચર્ચા કરેલી છે, ગતિની ચર્ચા કરવાની છે પણ ચિંતા કરવાની નથી. શું કામ થાય છે એવી ક્યાંય ચર્ચા કરવાની નથી. એ આપણું કાઇનેમેટિક્સ થયું અથવા શુદ્ધ ગતિ વિજ્ઞાન. અને બીજું ડાયનેમિક્સ. ડાયનેમિક્સનો મતલબ શું થાય? તો કે ખાલી ગતિ વિજ્ઞાન કે જેમાં આપણે ગતિની ચર્ચા કરશું, એના કારણોની પણ ચિંતા કરશું અને સાથે સાથે આપણે વસ્તુના ગુણધર્મો વિશે પણ ચર્ચા કરશું. ઓકે, તો આ બંનેના સમન્વયથી આ મિકેનિક્સ બનેલું છે. તો હવે જે અત્યારે આપણું ચેપ્ટર ચાલુ છે એ ચેપ્ટર જે ત્રીજું ચાલુ છે એ કયા પોર્શનમાં છે? તો કે કાઇનેમેટિક્સમાં છે કે જેમાં આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ટોપિકમાં જ્યારે આપણે મળશું નેક્સ્ટ પાર્ટમાં ત્યારે આપણે ડિટેલમાં આપણે આગળ ડિસ્કશન કરશું અને ચેપ્ટર નંબર 3 ને આગળ રાખશું. ઓકે, થેન્ક યુ.